સુરતમાં રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટમાં મોતી બેગમવાડી સ્થિત તિરુપતિ ટેક્સટાઇલ માર્કેટમાં ફાયર ઇક્વિપમેન્ટ અને ગેરકાયદે બાંધકામની તપાસ કરી હતી. 2 નંબરના ગેટથી માર્કેટમાં પ્રવેશતાની સાથે જ અનેક દુકાનો, કેન્ટીન અને પાણીની લારીઓ સહિત પાર્કિંગ વિસ્તારમાં અતિક્રમણ જોવા મળ્યું હતું. ફાયર ઇક્વિપમેન્ટ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા હતા, જે અપડેટ કરવામાં આવ્યું હતું, પરંતુ ગેટ નંબર 3, 4 અને 5ની બાજુનો રોડ સંપૂર્ણપણે ગેરકાયદેસર દુકાનોથી ઘેરાયેલો છે, જેના કારણે ઇમરજન્સીમાં વાહનો આગળ વધી શકતા નથી. શિવશક્તિ માર્કેટમાં આગની ઘટના બાદ ફાયર બ્રિગેડ વિભાગ એનઓસીને લઈને શંકાના દાયરામાં આવી ગયું છે. કાપડ માર્કેટમાં આવેલી વિવિધ માર્કેટમાં અનેક ગેરકાયદે બાંધકામો જોવા મળે છે. આગ જેવી ઘટનાઓમાં ફાયર બ્રિગેડના વાહનોને માર્કેટ સુધી પહોંચવામાં ઘણી મુશ્કેલી પડે છે. સૂત્રોએ જણાવ્યું કે મોતી બેગમવાડી સ્થિત તિરુપતિ ટેક્સટાઇલ માર્કેટ ખૂબ જ ભીડવાળા વિસ્તારમાં છે. અહીં વાહનોની સરળ અવરજવર સુનિશ્ચિત કરવા માટે વહીવટીતંત્ર પહેલાથી જ રસ્તાઓને વન વે જાહેર કરી દીધા છે. તિરુપતિ ટેક્સટાઇલ માર્કેટમાં લગભગ 675 દુકાનો છે. બેઝમેન્ટ અને અપર ગ્રાઉન્ડ સહિત કુલ 5 માળનું માર્કેટ છે. પાર્કિંગમાં પ્રવેશ ગેટ નંબર 2 થી છે. ગેટ પાસે જેકે ફેશન, આકાશગંગા કુરિયર સર્વિસ સહિતની અનેક દુકાનો જોવા મળી હતી. દુકાનની બહાર પાર્સલ પેકિંગ કરતા કામદારો મળ્યા હતા. વાહનોના પાર્કિંગ વિસ્તારમાં 2 કેન્ટીન પણ ચલાવવામાં આવી રહી છે. જેડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાંજાવાલા, સુરત.